હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10 પ્રકીર્ણ સ્વાધ્યાય એમાં દાખલા નંબર 9 સુધી વાત કરી લીધી। નેક્સ્ટ દાખલા નંબર 9 એમાં કીધું છે બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે 2a બાર b બાર અને a બાર 3b બાર છે। જો બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો। વળી સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે। એટલે આમાં આપણે બે વસ્તુ પહેલા તો R છે એ રેખાખંડ PQ નું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે એવું આપી દીધું છે। R એ રેખાખંડ PQ નું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે। તેથી R નો સ્થાન સદિશ બરાબર R નો સ્થાન સદિશ। હવે બહિર્વિભાજનનું સૂત્ર આપણે ભણ્યા હતા કયું છે તો કે m * q બાર માઈનસ n * p બાર છેદમાં m - n। આપણે બહિર્વિભાજનનું સૂત્ર જે ભણ્યા હતા એમાં શું હતું તો કે m y બાર માઈનસ n x બાર છેદમાં m - n। અહીંયા આગળ q અને p આપ્યા છે તો p q નો સ્થાન સદિશ સ્મોલ q બાર અને p નો સ્થાન સદિશ સ્મોલ p બાર બરાબર। હવે m અને n m એટલે 1 અને n એટલે 2 તો આ કિંમત છે એ મૂકી અને આપણે r નો સ્થાન સદિશ મેળવીએ તો m એટલે 1 પછી q નો સ્થાન સદિશ કેટલો આપ્યો છે q નો તો a બાર -3b બાર પછી માઈનસ n એટલે 2 અને p નો સ્થાન સદિશ એટલે 2a બાર b બાર છેદમાં m - 1 એટલે 1 - 2 m - n। તો આનું સાદુરૂપ આપીએ એટલે r નો સ્થાન સદિશ તેથી r નો સ્થાન સદિશ r બાર કેટલા આવશે તો કે a બાર -4a બાર એટલે -3a બાર -3b બાર -2b બાર એટલે -5b બાર અને છેદમાં -1 તો માઈનસ કોમન કાઢી ઉડી જશે એટલે કેટલા આવશે તો કે 3a બાર 5b બાર। તો આ મળી ગયું આપણને r બાર r નો સ્થાન સદિશ બરાબર। r નો સ્થાન સદિશ મેળવવાનો કીધો મળી ગયો। હવે આપણે સાબિત કરવાનું કે p એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે એવું સાબિત કરવાનું છે। તો પહેલા RQ નું મધ્ય બિંદુ મેળવીએ। રેખાખંડ RQ નું મધ્ય બિંદુ ઇઝ ઇક્વલ તો મધ્ય બિંદુ RQ નું મેળવવું હોય તો r બાર q બાર છેદમાં 2 r નો સ્થાન સદિશ q નો સ્થાન સદિશ ભાગ્યા 2 એટલે મધ્ય બિંદુ મળે। એ મધ્ય બિંદુ શું મળવું જોઈએ તો કે p મળવું જોઈએ કેમ કે p એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ બતાવવાનું છે। તો આ મધ્ય બિંદુ આપણને p નો સ્થાન સદિશ એટલે 2a બાર b બાર મળવું જોઈએ। ચલો r બાર કેટલા છે તો કે 3a બાર 5b બાર q બાર કેટલા આવ્યા તો કે a બાર -3b બાર છેદમાં 2 તો આમાં 3 + 1 એટલે 4a બાર પછી પ્લસ 5 - 3 એટલે 2b બાર અપોન 2 તો ઇઝ ઇક્વલ તો આમાંથી બે કોમન કાઢીને ઉડાડી દઈએ એટલે 2a બાર b બાર બરાબર p નો સ્થાન સદિશ કોણ મળ્યું આપણને p નો સ્થાન સદિશ કોણ તો કે RQ નું મધ્ય બિંદુ। તો તેથી p એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે। ઓકે
તો આ રીતે બહિર્વિભાજન આપ્યું હોય તો અહીંયા માઈનસ આવશે, અંતઃ વિભાજન આપ્યું હોય તો પ્લસ આવે, બરાબર. તો બહિર્વિભાજનના સૂત્ર પરથી આપણે r નો સ્થાન સદિશ મેળવી લીધો, કેમ કે r એ pq નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે r નો સ્થાન સદિશ મળી ગયો. પછી જે સાબિત કરવાનું કીધું કે p એ rq નું મધ્ય બિંદુ છે, તો rq નું મધ્ય બિંદુ મેળવ્યું, એ કોણ મળ્યું આપણને? p નો સ્થાન સદિશ, એટલે p એ રેખાખંડ rq નું મધ્ય બિંદુ છે. ઓકે. નેક્સ્ટ દાખલા નંબર 10. એમાં એવું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ આપણને આપી દીધી, 2i 4j 5k અને i 2j 3k છે. તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. વિકર્ણને સમાંતર એકમ સદિશ, ધારો કે આ બે પાસેની અહીંયા O છે, આ a બાર a અને આ b બાર, આ પાસેની બે બાજુઓ આપી દીધી છે આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આ મળશે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ. આને આપણે નામ આપી દઈએ C. આ a બાર, આ b બાર. જો આ a બાર હોય તો આ પણ કેટલી હોય? a બાર. અને આ b બાર હોય તો આ પણ કેટલી હોય? b બાર. તો વિકર્ણ અહીંયા આગળ થશે OC. આ એનો વિકર્ણ થાય. તો વિકર્ણને સમાંતર એકમ સદિશ, સમાંતર એકમ સદિશ એટલે વિકર્ણની દિશામાં એકમ સદિશ. તો પહેલા વિકર્ણ મેળવવો પડે, એની દિશામાં એકમ સદિશ. તો અહીંયા આગળ વિકર્ણ કોણ છે? OC. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેની બાજુઓ અનુક્રમે OA અને OB છે તથા વિકર્ણ OC છે. આ લઈ લીધું આપણે. તો OA બરાબર a બાર એ કેટલું આપ્યું છે આપણને? તો કે 2i - 4j 5k અને OB એટલે b બાર, OB એટલે b બાર કીધું છે, કેટલું આપ્યું છે? i - 2j -3k. તો હવે આપણે વિકર્ણ OC મેળવવો છે. તો વિકર્ણ OC એટલે કોણ થયું? તો કે OA AC. તો આને આપણે OB બરાબર આપણે AC પણ લખી શકીએ. OB ની જે દિશા છે એ AC ની છે, એટલે બે સમાન થઈ શકે. તો હવે વિકર્ણ OC બરાબર OA AC. તો OA એટલે કેટલું છે? તો કે a બાર અને AC એટલે b બાર. હવે a બાર એટલે કોણ છે? 2i - 4j અને +5k પ્લસ b બાર કોણ છે? i - 2j -3k. તો આપણને OC એટલે કે C બાર, OC ને આપણે કહી દઈએ C બાર. C બાર આમના OC જ રાખીએ. OC = 2 - 2 + 1 એટલે 3i - 4 - 2 એટલે -6j 5 - 3 એટલે +2k. તો આ મળ્યું આપણને OC. તો OC ની દિશામાં એકમ સદિશ એટલે સમાંતર એટલે કે એની દિશામાં, OC ની દિશામાં એકમ સદિશ બરાબર OC છેદમાં એનું માન. x બાર ની દિશામાં એકમ સદિશ એટલે x બાર છેદમાં mod x બાર. તો અહીંયા OC ની દિશામાં એકમ સદિશ એટલે OC છેદમાં mod OC. તો OC અહીંયા મળી ગયો આપણને 3i - 6j +2k અને છેદમાં એનું માન એટલે અંડરરૂટ 3/2 +6/2 +4/2. તો આ કેટલા થઈ ગયા? 40 9 49. તો અહીંયા આગળ આપણે લખી શકીએ 3/49 તો 7 થઈ જશે. 3/7 i -
માઈનસ 6/7 જે કેપ પ્લસ 2/7 કે કેપ. તો આ આપણને મળ્યું વિકર્ણ અને સમાંતર એકમ સદિશ. આ કોણ મળ્યું આપણને? વિકર્ણ અને સમાંતર એકમ સદિશ. હવે આપણને કીધું વળી તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે વાત કરી હતી સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુ આપેલી હોય ત્યારે એનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મોડ a બાર ક્રોસ b બાર. મોડ a બાર ક્રોસ b બાર. તો પહેલા આપણે a બાર ક્રોસ b બાર મેળવવું પડશે. તો a બાર ક્રોસ b બાર મેળવી લઈએ પહેલા. જ્યાં a બાર ક્રોસ b બાર નિશ્ચય i કેપ j કેપ k કેપ. પછી a બાર ના ઘટકો એટલે કેટલા આવશે? 2 4 5 2 4 5. પછી b બાર ના ઘટકો એટલે 1 2 અને -3. તો a બાર ક્રોસ b બાર i કેપ ઇન્ટુ માઈનસ માઈનસ પ્લસ 12 અને માઈનસ માઈનસ પ્લસ 10 માઈનસ j કેપ ઇન્ટુ -6 -5 પ્લસ k કેપ ઇન્ટુ -4 માઈનસ માઈનસ પ્લસ 4. તો આ તો 0 થઈ જશે. તો a બાર ક્રોસ b બાર કેટલો મળ્યો આપણને? જુઓ અહીંયા લખી નાખીએ a બાર ક્રોસ b બાર = 22 i કેપ -11 એટલે માઈનસ માઈનસ પ્લસ 11 j કેપ અને પ્લસ 0 એટલે એ તો 0 થઈ જશે. ઓકે. તો આમાંથી 11 કોમન કાઢી અને પછી એનું માન લખો તો પણ ચાલશે. બરાબર. તો અહીંયા આગળ શું આવશે? 11 ઇન્ટુ આમાંથી 11 કોમન કાઢી નાખવું તો 11 નું માન તો 11 થવાનું. તો અહીંયા આગળ આવશે 2 ને વત્તા 2 નો વર્ગ 4 પ્લસ 1 એટલે 5 11√5. તો આ મળ્યું આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ઓકે. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 11. એમાં એવું બધું સાબિત કરો કે જે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા આંતરક હોય તેના દિક્કોસાઇન 1/√3 1/√3 1/√3 છે એવું સાબિત કરવાનું છે. એટલે XYZ સમતલ R3 અવકાશ આપ્યું છે. આ રીતે R3 અવકાશ છે. આ Z અક્ષ, Y અક્ષ અને X અક્ષ. કોઈ સદિશ જે છે એ ત્રણેય સમતલમાં આવેલો છે XYZ, પણ બધાય સાથે આલ્ફા ખૂણો બનાવે છે. બધાય સાથેનો ખૂણો છે એ કેટલો છે? આલ્ફા એવું કીધું છે. સમાન માપવાળો ખૂણો આંતરે. તો દિક્કોસાઇન એટલે cos આલ્ફા cos બીટા અને cos ગામા. એટલે આલ્ફા બીટા અને ગામા ત્રણેય સમાન છે. તો ધારો કે સદિશ એ અક્ષો સાથે અક્ષો OX, OY અને OZ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા સમાન માપવાળો ખૂણા આંતરે છે. સમાન માપવાળા ખૂણા આંતરે છે. તેથી આલ્ફા બરાબર બીટા બરાબર ગામા થશે. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. આ ત્રણેય સમાન આપ્યા છે આપણે. હવે અનુક્રમે દિક્કોસાઇન છે એ આપણે cos આલ્ફા cos બીટા અને cos ગામા કહી દઈએ.
તથા અક્ષો સાથે સદિશ ની વિકોસાઇન अनुक्रमे cos alpha, cos beta અને cos gamma છે. હવે આપણે એવું જાણીએ છીએ કે cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 થાય. આ આપણે વિકોસાઇન નો ટોપિક ભણ્યા ને ત્યારે કીધું હતું cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 થાય. તો હવે આ ત્રણેય છે એ સમાન છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. એટલે હું અહીંયા બીટા બરાબર આલ્ફા લખી શકું, ગામા બરાબર આલ્ફા લખી શકું. તો હું આને લખી શકું કે cos square alpha plus cos square alpha plus cos square alpha is equal to 1. તો આ ત્રણ વખત થયું એટલે 3 cos square alpha is equal to 1. तो 3 ને પહેલી વાર છેદમાં જવા દો એટલે cos square alpha is equal to 1/3. तो cos alpha is equal to 1/√3. जो cos alpha is equal to 1/√3 થાય તો cos beta is equal to કેટલા થાય? તેથી cos alpha બરાબર cos beta બરાબર cos gamma is equal to 1/√3. તો સાબિત થઈ ગયું કે તેથી તેના વિકોસાઇન છે એ 1/√3 1/√3 અને 1/√3 છે. ત્રણેય બરાબર 1/√3 થાય કેમ કે ત્રણેય આલ્ફા કેવા છે? સમાન છે એટલે આ બધું ઇક્વલ થાય. તો આ થઈ ગયું સાબિત. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 12. એમાં એવું કીધું ધારો કે a બાર is equal to i cap plus 4j cap plus 2k cap, b bar is equal to 3i cap minus 2j cap plus 7k cap અને c bar is equal to 2i cap minus j cap plus 4k cap છે. સદિશો a bar અને b bar ને લંબ હોય તથા c bar dot d bar is equal to 15 થાય તેવો સદિશ d bar શોધો. હવે જો અહીંયા આગળ રકમમાં તમને ખબર સીધી નહીં પડે. સદિશ a bar અને b bar ને લંબ એટલે a bar અને b bar બંનેને લંબ સદિશ છે એ d bar છે. કોણ છે? d bar. એ સદિશ d bar છે એ પાછો c bar સાથેનો ડોટ ગુણાકાર 15 થાય છે. એ રીતે આપ્યું છે આપણને. તો પેલા d bar છે એ આ બંનેને લંબ છે એવું કહી દઈએ આપણે. એને લંબ કહી દઈએ કે d bar એ a bar અને b bar બંનેને લંબ સદિશ છે. તો બંનેને લંબ સદિશ હોય તો a બાર અને b બાર બંનેને લંબ સદિશ છે એના વડે સમાંતર થાય અથવા તેને સમરેખ કહેવાય. બરાબર. તો તેથી b બાર બરાબર k a બાર ક્રોસ b બાર થશે. જુઓ એવું શું કામ થશે? તો કે a બાર અને b બાર બંનેને લંબ સદિશ કોણ? તો કે a બાર અને b બાર નો ક્રોસ ગુણાકાર. ઈ તો ભણી ગયા આપણે કે બે સદિશોને લંબ સદિશ એટલે બંનેનો ક્રોસ પ્લસ ઓર માઈનસ લઈએ પણ આપણે અહીંયા ખાલી પ્લસ રાખશું. તો બંનેને લંબ સદિશ એટલે ઈ બેનો ક્રોસ. તો ઈ ક્રોસ છે ઈ કોણ છે પાછો? તો કે d ને સમાંતર છે અથવા તો d ને સમરેખ છે. એટલે સમરેખ માટે શું થાય? તો કે b બાર is equal to k a બાર ક્રોસ b બાર. શું કામ? તો કે આપણે જાણીએ કે x બાર is equal to k y બાર. તો x બાર અને y બાર કેવા કહેવાય? સમરેખ. તો આપણે અહીંયા એ જ લેવાનું છે. તો અહીંયા લખવું હોય તો લખી શકાય કે b બાર a બાર અને b બાર બંનેને લંબ સદિશ છે. તેથી b બાર એ a બાર ક્રોસ b બાર ને સમરેખ થશે. તેથી b બાર is equal to k a બાર ક્રોસ b બાર થાય. બરાબર. એની લાઈન એના પછી આ લખવાનું b બાર is equal to k a બાર ક્રોસ b બાર. તો હવે આપણે મેળવવાનું કોને છે? a બાર ક્રોસ b બાર ને. તો જ્યાં a બાર ક્રોસ b બાર is equal to a બાર ક્રોસ b બાર is equal to નિશ્ચય i cap j cap k cap. હવે a ના ઘટકો એટલે 1 4 2
અને b ના ઘટકો 3 2 7 3 2 7 તો આનું મૂલ્ય મેળવીએ એટલે a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ I cap into 28 minus minus plus 4 minus j cap into 7 minus 6 7 minus 6 plus k cap into કેટલા આવશે -2 અને -12 તો a બાર ક્રોસ b બાર આપણને મળશે 32 I cap minus j cap અને -14 k cap તો આ મળ્યું આપણને a બાર ક્રોસ b બાર હવે a બાર ક્રોસ b બાર ને પાછું આપણે ક્યાં મૂકશું d માં એટલે d આપણને મળી ગયો તેથી d બાર k into 32 I cap minus j cap plus -14 k cap તો આ મળ્યું આપણને d બાર પછી આ k ને અંદર ગુણાવી દઈએ એટલે d બાર તેથી d બાર 32k I cap minus 32 minus k j cap અને -14k k cap -14k k cap અહીંયા k ની જગ્યાએ લેમ્ડા પણ લઈ શકાય d બાર લેમ્ડા a બાર ક્રોસ b બાર બરાબર તો આ મળ્યું આપણને d બાર હવે આપણે આપી દીધું છે કે c બાર ડોટ d બાર 15 હવે c બાર ડોટ d બાર કેટલા આપેલા છે 15 આપેલા છે આપણને તો c બાર એને આપી દીધું છે તો તેથી c બાર એટલે 2 I cap minus j cap plus 4k cap ડોટ d બાર એ મળ્યો છે આપણને 32k I cap minus k j cap અને -14k k cap બરાબર 15 તો આનો ગુણાકાર કરીએ આપણે ડોટ ગુણાકાર એટલે કેટલા આવશે 32 * 64 k I cap સોરી I cap તો નહીં આવે કેમ કે I cap into I cap 1 થઈ જશે I cap into I cap 1 થઈ જાય પછી આ માઈનસ માઈનસ પ્લસ k j ડોટ j એટલે 1 પછી આ કેટલા થયા 56 14 ચોકું 56 એટલે પ્લસ 56 56 k cap ડોટ k cap એટલે 1 is equal to 50 તો આ વેલ્યુ આપણે અહીંયા માઈનસ 56 આવશે સોરી આ માઈનસ બરાબર તો આ કેટલા થયા 65 માઈનસ 56 k cap એટલે કેટલા લખાય એને 9 k cap is equal to 15 તો k is equal to 15 upon 9 તો k is equal to 5/3 આ k મળી ગયો તો હવે d મળી ગયો આપણે મેળવવાનો d છે તેથી d is equal to k બરાબર કેટલા મળ્યા 5/3 તો k બરાબર 5/3 આપણે ક્યાં મૂકવાનું છે d માં d એટલે અહીંયા તો આ કેટલા આવશે 5/3 અહીંયા મૂકી દઈએ 5/3 into 32 j I cap minus j cap minus 14 k cap તો આ મળ્યું આપણને d સોરી d બાર બરાબર હવે અંદર સાતનું પાક્કું હોય તો અપાય ન આપો તો પણ ચાલે એટલે આપણને d બાર મળી ગયો ઓકે ફરીવાર પહેલા હું કીધું તો કે બંનેને લંબ એટલે એને સમરેખ છે એના ક્રોસ ગુણાકારને બંનેના ક્રોસ ગુણાકારને સમરેખ એટલે d બાર = k a બાર ક્રોસ b બાર લખાય પછી આપણે a બાર ક્રોસ b બાર મેળવી લીધો એને અહીંયા આગળ કિંમત મૂકી દીધી a બાર ક્રોસ b બાર એટલે d બાર મળી ગયો એ d બાર ને પાછો અહીંયા c બાર અને ડોટ ગુણાકાર લીધો એટલે આપણને k ની કિંમત મળી k ની કિંમત પછી આપણે ક્યાં મૂકવાની છે d બાર માં રેડી નેક્સ્ટ દાખલો જોઈએ ચલો એના પછી દાખલા નંબર 13 એમાં એવું કીધું કે જે એકમ સદિશની દિશા
સદિશની દિશા સદિશો 2i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ અને લેમ્ડા i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપના સરવાળાની દિશામાં હોય તો આ a બાર અને આ b બાર છે એના સરવાળો એટલે a બાર પ્લસ b બાર એની દિશામાં એકમ સદિશ એ આપણે મેળવવાનો છે. એની દિશામાં એકમ સદિશ હોય તે સદિશનો આ સદિશ સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્ડા શોધો. તો પહેલાં તો આપણે એવો એક સદિશ મેળવવાનો કે જે આ સરવાળો છે a બાર અને b બાર એ સરવાળાની દિશામાં એકમ સદિશ મેળવવાનો. એ એકમ સદિશ જે મળે એનો આની સાથે ડોટ ગુણાકાર એ 1 આપી દીધો છે બરાબર. તો પહેલાં a બાર ઇઝ ઇક્વલ ટુ ધારો કે a બાર ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ લઈ લઈએ. b બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. હવે a બાર પ્લસ b બાર મેળવીએ. a બાર પ્લસ b બાર બેનો સરવાળો એટલે કેટલા આવશે 2 પ્લસ લેમ્ડા i કેપ પછી પ્લસ 4 પ્લસ 2 એટલે 6 j કેપ અને માઇનસ 5 પ્લસ 3 એટલે માઇનસ 2k કેપ. તો આ મળ્યું આપણને a બાર પ્લસ b બાર. ધારો કે c બાર એ a બાર પ્લસ b બારની દિશામાં એકમ સદિશ છે તો c બારના સ્થાન સદિશ એટલે કે તેથી c બાર ઇઝ ઇક્વલ ટુ આની દિશામાં એકમ સદિશ એટલે a બાર પ્લસ b બાર અને છેદમાં એનું માન એટલે મોડ a બાર પ્લસ b બાર. આ કોણ થશે c બાર. તો a બાર પ્લસ b બાર એટલે આપણને આવી દો 2 પ્લસ લેમ્ડા i કેપ પ્લસ 6j કેપ અને માઇનસ 2k કેપ અને છેદમાં એનું માન એટલે અંડર રૂટ 2 પ્લસ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 6નો સ્ક્વેર 36 પ્લસ 2નો સ્ક્વેર 4. આને આપણે આમ નામ રાખીએ. આ c બાર છે. હવે c બારનો i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ જુઓ એકમ સદિશ જે છે એનો i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ સાથે અદિશ ગુણાકાર 1 છે એટલે c બારનો આની સાથેનો અદિશ ગુણાકાર 1 છે એટલે 1 આપી દીધો છે. તો તેથી c બાર ડોટ c બાર એટલે અહીંયા આપણને મળ્યું છે c બાર એટલે આખું જે સદિશ મળ્યો એ એટલે 2 પ્લસ લેમ્ડા i કેપ પ્લસ 6j કેપ માઇનસ 2k કેપ છેદમાં અંડર રૂટ 2 પ્લસ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 36 પ્લસ 4 એટલે આ સીધું લખી નાખીએ 40. આ કેટલું છે 40 બરાબર. ડોટ એને ડોટ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે હું આ છેદ છે એને પેલી બાજુ ગુણાવી દઉં એટલે 1 થઈ જશે ને આનો ડોટ ગુણાકાર લઈ લઉં તો આનો ડોટ ગુણાકાર એટલે 2 પ્લસ લેમ્ડા 2 પ્લસ લેમ્ડા i કેપ ડોટ i કેપ એટલે 1 પછી પ્લસ 6 પ્લસ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આને પેલી બાજુ ગુણાવ્યું એટલે અંડર રૂટ 2 પ્લસ લેમ્ડા આનું વિસ્તરણ આપી દઈએ એટલે કેટલા આવશે 4 પ્લસ 4 લેમ્ડા પ્લસ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 14 પ્લસ 40. તો અહીંયા આગળ 4 વધશે એટલે 2 પ્લસ લેમ્ડા પ્લસ 4 એટલે કેટલા થઈ ગયા લેમ્ડા પ્લસ 6 લેમ્ડા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44. હવે બંને બાજુ વર્ગ આપી દઈએ. બંને બાજુ વર્ગ આપીએ એટલે અહીંયા વર્ગ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 12 લેમ્ડા પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ આ વર્ગમૂળ નીકળી જશે એટલે લેમ્ડા સ્ક્વેર પ્લસ 4 લેમ્ડા પ્લસ 44. તો લેમ્ડા સ્ક્વેર બંને બાજુથી કેન્સલ. આ 4 લેમ્ડા આ બાજુ આવે એટલે 12 માંથી 4 જશે એટલે 8 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આ 36 ને હું પેલી બાજુ જવા દઉં 36 છે એ પેલી બાજુ જશે એટલે 44 માઇનસ 36 તો કેટલા આવશે 8. 36 માં 8 ઉમેરો એટલે કેટલા મળે 44 તો 8 તેથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે આપણને 1.
લેમડા ઇઝ ઇક્વલ ટુ 1. તો લેમડા જ મેળવવાનો કીધો તો. રેડી? એના પછી દાખલા નંબર 14. એમાં શું કીધું કે જો a બાર અને b બાર અને c બાર સમાન માપવાળા પરસ્પર લંબ સદિશો હોય. હવે સમાન માપવાળા એટલે એના માન છે એ સમાન છે એવું કહી દીધું છે. a બાર b બાર અને c બાર સમાન માપવાળા પરસ્પર લંબ સદિશો હોવાથી મોડ a બાર બરાબર મોડ b બાર બરાબર મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ k લઈ લઈએ. બધું સમાન છે, સમાન માપવાળા છે એટલે બધાનું માન છે એ કેવું છે k એવું આપણે કહી દઈએ. જ્યાં k ગ્રેટર ધેન 0 લઈ લઈએ. પછી પરસ્પર લંબ એટલે a બાર તથા a બાર ડોટ b બાર બરાબર 0 આપ્યું છે, b બાર ડોટ c બાર બરાબર 0 આપ્યું છે અને c બાર ડોટ a બાર બરાબર 0 એટલે કે પરસ્પર લંબ સદિશો છે ત્રણેય. એટલે આટલું થઈ ગયું. હવે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ a બાર b બાર અને c બાર સાથે સમાન માપવાળો ખૂણો અંતરે છે એટલે એના બધા વચ્ચેનો ખૂણો છે એ સમાન એવું બતાવવાનું કીધું છે આપણને. તો પહેલાં તો આપણે મોડ a બાર પ્લસ b બાર મેળવવું પડશે. મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર. તો એના માટે અહીંયા આગળ a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો સ્ક્વેર મેળવીએ. તો a બાર પ્લસ b બાર નો c બાર નો સ્ક્વેર એટલે a બાર ડોટ a બાર નો સ્ક્વેર એટલે મોડ a બાર પ્લસ મોડ b બાર નો સ્ક્વેર પ્લસ મોડ c બાર નો સ્ક્વેર. મોડ a બાર નો સ્ક્વેર પ્લસ મોડ b બાર નો સ્ક્વેર પ્લસ મોડ c બાર નો સ્ક્વેર. હવે 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ 2 a બાર ડોટ b બાર પ્લસ 2 b બાર ડોટ c બાર પ્લસ 2 c બાર ડોટ a બાર. તો મોડ a બાર એટલે શું લખાય k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ આમાંથી 2 કોમન કાઢી નાખવું એટલે a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર. હવે a બાર ડોટ b બાર ડોટ c બાર અને c બાર ડોટ a બાર બરાબર 0 છે તો આખું પદ 0 થઈ જશે. એટલે તેથી a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો સ્ક્વેર બરાબર શું મળશે 3k સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 0 એટલે એ 0 થઈ ગયું. હવે બંને બાજુ વર્ગમૂળ લઉં એટલે મોડ a બાર પ્લસ મોડ b બાર પ્લસ મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ k. તો આ મળી ગયું આપણને √3 ઇન્ટુ k મોડ a બાર પ્લસ મોડ b બાર પ્લસ મોડ c બાર. મોડ શું કામ લખ્યું છે તો કે જો a બાર ડોટ a બાર એટલે આપણે શું લખી શકીએ a બાર નો સ્ક્વેર એટલે a બાર ડોટ a બાર એટલે કે મોડ a બાર નો સ્ક્વેર. આમ લખાય મોડ a બાર નો સ્ક્વેર એટલે આને લખાય મોડ a બાર નો સ્ક્વેર એટલે કે મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર નો સ્ક્વેર. તો વર્ગમૂળ લો એટલે આ મોડ તો આમનામ એટલે આ મળશે આપણને √3k. હવે ધારો કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ આલ્ફા બીટા a બાર b બાર અને c બાર સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે. તેથી cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા છે એ કોની વચ્ચેનો તો કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર અને a બાર વચ્ચેનો ખૂણો. તો અહીંયા આવશે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ a બાર અને છેદમાં મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇન્ટુ મોડ a બાર બરાબર આવું મળશે. તો આ a બાર ડોટ a બાર એટલે મોડ a બાર બાકીનું બધું 0 થઈ જશે. a બાર ડોટ b બાર 0 a બાર ડોટ c બાર 0 એટલે બાકી બધું 0 થઈ જશે. તો અહીંયા આગળ આપણને શું મળશે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો કે a બાર ડોટ a બાર એટલે મોડ a બાર નો સ્ક્વેર પ્લસ a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર છેદમાં આનું મૂલ્ય આપણને મળ્યું √3 ઇન્ટુ k અને મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે k
તો ઇઝ ઇક્વલ ટુ આ 0 આ પણ 0, આનું મૂલ્ય k એટલે k સ્ક્વેર અને છેદમાં √3 ઇન્ટુ k સ્ક્વેર, તો k સ્ક્વેર ઉડી જશે એટલે 1/√3, તો cos આલ્ફા મળ્યું આપણને 1/√3. તો તેવી જ રીતે cos બીટા, તો cos બીટા એટલે કોની વચ્ચેનો ખૂણો, તો કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર અને b બાર વચ્ચેનો ખૂણો, તો cos બીટા ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ b બાર છેદમાં મોડ a બાર પ્લસ b બાર પ્લસ c બાર ઇન્ટુ મોડ b બાર. તો આની જેમ જ ઉપર મુજબ જ તે અહીંયા આગળ આનું a બાર ડોટ b બાર પ્લસ મોડ b બારનો સ્ક્વેર પ્લસ b બાર ડોટ c બાર છેદમાં આનું મૂલ્ય √3 ઇન્ટુ k અને આનું મૂલ્ય પણ k મળ્યું આપણને, k લીધેલું છે આપણે, તો ઇઝ ઇક્વલ ટુ આ 0 અને આ k સ્ક્વેર છેદમાં √3 ઇન્ટુ k સ્ક્વેર, તો k સ્ક્વેર કેન્સલ એટલે 1/√3. cos આલ્ફા 1/√3 મળ્યો, cos બીટા પણ 1/√3 મળ્યો, અને હવે cos ગામા મેળવીએ. તો cos ગામા એ કોની વચ્ચેનો ખૂણો છે, તો કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર અને c બાર વચ્ચેનો ખૂણો, એટલે કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર ડોટ c બાર છેદમાં મોડ a બાર પ્લસ મોડ b બાર પ્લસ c બાર ઇન્ટુ મોડ c બાર, તો ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ c બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ મોડ c બારનો સ્ક્વેર છેદમાં √3 ઇન્ટુ k અને આનું મૂલ્ય કેટલું થશે k ઇઝ ઇક્વલ ટુ, હવે આ 0 છે, a બાર ડોટ c બાર 0, b બાર ડોટ c બાર 0, તો આ મળ્યું k સ્ક્વેર છેદમાં √3 ઇન્ટુ k સ્ક્વેર, તો k સ્ક્વેર કેન્સલ એટલે 1/√3. તો ત્રણેય ખૂણા છે એ આપણને સમાન મળ્યા, આલ્ફા બીટા અને ગામા. તો આપણે એ તો સાબિત કરવાનું હતું. શું સાબિત કરવાનું હતું? કે a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ a બાર b બાર અને c બાર સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. તેથી a બાર પ્લસ b બાર પ્લસ c બાર એ a બાર b બાર અને c બાર સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. આ સાબિત થઈ ગયું કે સમાન માપવાળા ખૂણા આંતરે છે. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલા નંબર 15, એમાં એવું કીધું કે આપેલ a બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર અને b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર, a બાર અને b બાર 0 બાર નથી, એટલે કે શૂન્ય સદિશ નથી. માટે સાબિત કરો કે જો a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બારનો સ્ક્વેર પ્લસ મોડ b બારનો સ્ક્વેર, તો અને તો જ a બાર અને b બાર પરસ્પર લંબ સદિશ છે. હવે લંબ સદિશ ક્યારે હોય? જ્યારે a બાર ડોટ b બાર બરાબર 0 મળે. તો આપણે મેળવવાનું છે a બાર ડોટ b બાર બરાબર 0. તો એના માટે પહેલાં આપણને આપેલું છે a બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બારનો સ્ક્વેર પ્લસ મોડ b બારનો સ્ક્વેર. તો આનો ગુણાકાર કરવો એટલે a બાર ડોટ a બાર પ્લસ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ a બાર પ્લસ b બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ મોડ a બારનો સ્ક્વેર પ્લસ મોડ b બારનો સ્ક્વેર આપેલું છે આપણને. હવે a બાર ડોટ a બાર એટલે મોડ a બારનો સ્ક્વેર લખાય પ્લસ a બાર ડોટ b બાર અને પ્લસ b બાર ડોટ a બાર. હવે ડોટ ગુણાકારમાં ક્રમનું મહત્વ એટલે કે સમક્રમી છે. ડોટ ગુણાકાર કેવો છે? સમક્રમી. એટલે a બાર ડોટ b બાર બરાબર b બાર ડોટ a બાર લખાય. તો હું અહીંયા આગળ b બાર ડોટ a બારને શું લખી શકું? a બાર ડોટ b બાર એટલે 2 વખત થઈ જશે, એટલે પ્લસ 2 a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ b બાર એટલે મોડ b બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ a બારનો સ્ક્વેર પ્લસ મોડ b બારનો સ્ક્વેર. તો હવે જોઈ શકો બંને બાજુ a બાર મોડ a બારનો સ્ક્વેર પ્લસ મોડ b બારનો સ્ક્વેર ઉડી જશે. તો તેથી 2a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. તેથી a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું આપણને. અહીં
a બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર અને b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર હોવાથી એ આપણને આપી દીધું છે કે a બાર 0 બાર નથી અને b બાર 0 બાર નથી. જો એ બંને 0 બાર ન હોય તો આ બેનો ડોટ ગુણાકાર 0 ક્યારે થાય? તો કે તેથી હોવાથી a બાર અને b બાર પરસ્પર લંબ સદિશો પરસ્પર લંબ છે. ઓકે, જે આપણે સાબિત કરવાનું હતું કે જો આ હોય તો અને તો જ આ પરસ્પર લંબ છે એ સાબિત થઈ ગયું. રેડી? તો આજે અહીંયા આગળ પ્રકીર્ણ સ્વાધ્યાય છે એ આપણે પૂરો થાય છે. એના પછી દાખલા નંબર 16, 17 અને 18 એ 3 MCQ આપેલા છે આઈ થિંક. તો એ 3 MCQ તમારે જાતે સોલ્વ કરવાના છે. ન થાય તો મને વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરજો, બરાબર. અને ચેપ્ટર 10ના બધા જ ઉદાહરણ છે એ તમારે કમ્પ્લીટ કરવાના જાતે. થેન્ક યુ.